આજે આપણે બનાવવાના છીએ એકદમ હલકી ફુલકી અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી એવી પાલકની ખીચડી. પાલકની ખીચડી બનાવવા માટે 1 વાટકી ચોખા, 1 વાટકી મગની દાળ, મોગરની દાળ, થોડી મસૂરની દાળ, મગ, ચણાની દાળ બધું જ વ્યવસ્થિત રીતે આપણે ધોઈ લેવાનું છે. ધોઈ અને સરસ રીતે અંદરથી પાણી કાઢી નવું ચોખ્ખું પાણી ઉમેરી સ્વાદ પ્રમાણે આપણે મીઠું લઈ લેવાનું છે અને અડધી ચમચી જેટલી હળદર લેવાની છે. બધું સરસ રીતે મિક્સ કરી અને 2-3 સીટી વગાડી દેશું એટલે આપણી ખીચડી તૈયાર થઈ જશે. ખીચડી તૈયાર થાય ત્યાં સુધી આપણે પાલકને વ્યવસ્થિત રીતે મેં ધોઈ લીધો છે. હવે કટ કરી લેશું. પાલકના નાના નાના ટુકડા કરી લેશું અને ટુકડા કરી અને આપણે મિક્સરમાં એને એકદમ સરસ રીતે પેસ્ટ બનાવી લેશું. પાલકની પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. બધા જ લીલા શાકભાજી આપણે લઈ લેવાના છે. તો મેં અહીંયા લસણ લીધું છે, તો લસણને ઝીણું ઝીણું કટ કરી લેવાનું છે. થોડા મેં મરચાં લીધા છે, તો મરચાંને પણ આપણે કટ કરી લેશું. ટામેટું લીધું છે, તો 1 ટામેટું જેને નાના નાના ટુકડા કરી લેશું. મેં વટાણા લીધા છે, લીલી ડુંગળી, બધું સરસ નાનું નાનું ટુકડા કરી લેવાના. બીજા કોઈ પણ શાકભાજી આપણે એડ કરી શકીએ છીએ. હવે મેં એક કઢાઈ લીધી છે. કઢાઈમાં સરસોનું તેલ નાખ્યું છે. તેલ ગરમ થઈ જાય એટલે રાઈ, જીરું, સૂકા મરચાં, 2 લવિંગ, હિંગ, થોડી હળદર, થોડા સિંગના દાણા બધું જ અંદર નાખી દેવાનું છે. પછી આપણે અંદર જે કટ કરેલા શાકભાજી છે લીલા એ બધા એડ કરી દઈશું. તો પહેલાં મેં લીલું લસણ નાખ્યું છે. હવે થોડી લીલી ડુંગળી નાખી દેવાની છે. એના પછી ટામેટાં, વટાણા, મરચાં બધું જ અંદર એડ કરી અને સરસ રીતે ચડવા દેવાનું છે. શાકભાજી બધું ચડી જાય એટલે આપણે પાલકની પેસ્ટ બનાવી હતી એ પેસ્ટ અંદર એડ કરી લેશું અને ધીમા તાપે એને શેકાવા દેશું. હવે આપણે સૂકા મસાલા જેમાં થોડી હળદર, મરચું, ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું, બધું સરસ રીતે ગરમ થઈ જાય એટલે હવે આપણે અંદર ખીચડી એડ કરી લેશું. ખીચડીમાં થોડું પાણી એડ કરીશું એટલે આપણી ખીચડી એકદમ કડક ના થઈ જાય અને થોડી ઢીલી બને. ખીચડી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે એ સ્વાદ માટે આપણે થોડું અંદર ઘી એડ કરી લેશું જેથી આપણો એકદમ સ્વાદ ખીચડીનો બદલાઈ જશે. ઘીને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે થોડી કોથમીર અંદર એડ કરી લેશું અને કોથમીર એડ થઈ અને સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે થોડી ઠંડી થાય ખીચડી એટલે અંદર લીંબુનો રસ ઉમેરીશું જેથી આપણી પાલકની ખીચડી એકદમ ખટમીઠી બનશે. તૈયાર છે આપણી ગ્રીન ખીચડી. ખાવામાં પણ એકદમ ટેસ્ટી, પચવામાં પણ એકદમ હલકી અને ગરમા ગરમ ડુંગળી સાથે ખાવાથી આખો એનો ટેસ્ટ જ બદલાઈ જાય છે. 1 ચમચી ઘી ઉમેરવાથી આખો એનો સ્વાદ બદલાઈ જાય છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો આ ગરમા ગરમ ખીચડી જે શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે. કડકડતી ઠંડીમાં ગરમા ગરમ ખીચડી ખાવાથી આપણી ભૂખ પણ સંતોષાઈ જાય છે અને આપણને ટેસ્ટ પણ મળી રહે છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો પાલકની ખીચડી.
લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ખીચડી કેવી બની છે તે કોમેન્ટ જરૂરથી કરજો.